નમસ્કાર મિત્રો, જય માતાજી. હું તારક ઠાકોર, ગાંધીનગરથી. આજે લાઈવ આવવા માટેનું એક ખૂબ જ મહત્વનું કારણ છે. આજથી આપણો એકાદ વર્ષ પહેલાં જ્યારે ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણના છે શરૂઆત કરી હતી, ત્યારે આપણે થોડા જ લોકો જોડાયેલા હતા આ વિચારધારા સાથે, આ મુહિમ સાથે. પણ આજની તારીખના અંદર આપણા જોડે લાખોની સંખ્યામાં લોકો આ વિષયના જાણકાર થયા છે અને હજારોની સંખ્યામાં લોકો આપણા સાથે જોડાઈ રહ્યા છે. ઉદાહરણ તરીકે ઠાકોર સમાજના મતલબ સૌથી મોટા કલાકાર કહી લો, સુપરસ્ટાર કહી લો, અને તમે એમ કહી શકો કે એક સુંદર વ્યક્તિત્વ વિક્રમભાઈ ઠાકોર, પછી આપણા સંગીતકાર અને ખૂબ સુંદર વ્યક્તિ, ખૂબ સરસ વ્યક્તિત્વ ધરાવતા ભાઈ લખનભાઈ ઠાકોર, આ બંને ઓબીસી અનામત વર્ગીકરણને ખૂબ સમર્થન કર્યું. વિક્રમભાઈની વાત કરીએ તો એમને મને જેટલા બી ફંક્શનના અંદર મને ત્યાં આગળ બોલાવવામાં આવ્યું હતું, આમંત્રણ આપ્યું હતું અને તે ત્યાં આગળ હાજર હતા, એ દરેક જગ્યાએ એમને મને એમના સાથે સ્ટેજ ઉપર ઊભો રાખ્યો, ઓબીસી અનામત વર્ગીકરણ વિશે ત્યાં આગળ મને બોલવા માટેનો સમય આપ્યો, મારો હોસલો વધાર્યો, લોકોને વાત કરી, સમાજને કહ્યું કે ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ થવું જોઈએ અને એના માટે બધા લોકો સમર્થન કરે, સાથ આપે એવી દરેક લોકો જોડે વિનંતી કરી અને એમને આખા ગુજરાતના અંદર આ મુદ્દાને ઘરે ઘરે સુધી પહોંચાડવા માટે ખૂબ મોટા પાયે મદદ કરી છે અને એટલા માટે હું દિલથી એમનો આભાર માનું છું. એના સિવાય આજની તારીખના અંદર પછી એ કોંગ્રેસના આગેવાન હોય, કોંગ્રેસના નેતાઓ હોય, કોંગ્રેસ સાથે જોડાયેલા લોકો હોય, ભાજપ સાથે જોડાયેલા લોકો હોય, ભાજપના આગેવાન હોય, નેતા હોય, અને એ જ રીતે આમ આદમી પાર્ટી જોડે જોડાયેલા લોકો હોય, દરેક વ્યક્તિઓ આપણા મુદ્દા સાથે જોડાઈ રહ્યા છે. કેમ? કારણ કે ગમે તે વિચારધારા સાથે આપણે જોડાયેલા હોય, ગમે તે આપણે પાર્ટીને માનતા હોય, એમના મત આપતા હોય, પણ જ્યારે સમાજની વાત આવે, જ્યારે સમાજના હિતની વાત આવે, તો સૌથી પહેલા સમાજ હોવો જોઈએ અને બાકી બધું પછી. કારણ કે સમાજ છે તો આપણે છીએ, નહીં તો કંઈ નથી. અને આજે હું તમારી સમક્ષ ઉભો છું એનું કારણ છે કે આજની તારીખના અંદર 10,000 કરતા વધારે આપણે પત્રો લખી ચૂક્યા છીએ મુખ્યમંત્રી શ્રી અને પ્રધાનમંત્રી શ્રીના ઓબીસી અનામત વર્ગીકરણ વિશે. આજની તારીખના અંદર દરેક વિસ્તારના અંદર, આખા ગુજરાતના અંદર લોકો, પ્રાંત અધિકારી હોય, મામલતદાર શ્રી હોય, તેમના ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, એમના ઓબીસી અનામત વર્ગીકરણ વિશે આવેદન પત્ર આપી રહ્યા છે. દરેક જગ્યા ઉપર પોતાના વિસ્તારના અંદર લોકો મીટિંગ કરી રહ્યા છે. ત્યાં આગળ લોકો આ વિષય પર વાત કરી રહ્યા છે. લોકો આ મુદ્દાને આગળ વધારવા માટે કઈ રીતે ઘરે ઘરે સુધી પહોંચી શકે એના માટે ખાટલા બેઠકો કરી રહ્યા છે. સોશિયલ મીડિયા ઉપર આ વસ્તુ ઉપર દરેક જગ્યા ઉપર તમને ચર્ચા જોવા મળી રહી છે. મીડિયાના અંદર ચર્ચા જોવા મળી રહી છે. એનો મતલબ એ થયો કે આપણો મુદ્દો આજની તારીખના અંદર ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી ચૂક્યો છે. હવે વાત છે કે એને અમલમાં કઈ રીતે લાવી શકીએ. એને અમલમાં લાવવા માટે જો હું તમને એક સિમ્પલ વસ્તુ કહી દઉં, લોકશાહીના અંદર જો સૌથી મોટો કોઈ તહેવાર હોય તો એ છે ચૂંટણી. અને અત્યારે હાલ કડી અને વિસાવદરના અંદર ત્યાં આગળ બાય ઇલેક્શન થવા જઈ રહ્યા છે, પેટા ચૂંટણી થવા જઈ રહી છે. એના સિવાય ગુજરાતના અંદર અત્યારે હાલ અનેક ગ્રામ પંચાયતની ચૂંટણી થવા જઈ રહી છે. આજે હું તમારી સમક્ષ એક જ રજૂઆત કરવા માટે આવ્યો છું. તમે ગમે તે વિસ્તારમાંથી આવતા હોય, તમે ગમે તે પાર્ટી સાથે સંકળાયેલા હોય, તમે ગમે તે પાર્ટીને મત આપતા હોય, પછી કોંગ્રેસ હોય, ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય, કે તમે ગમે તે તમને કોઈ પાર્ટીના અંદર તમે જોડાયેલા ના હોય, તમે એક પ્રયત્ન કરો. એ પ્રયત્ન એ કરો કે તમારા ગ્રામ પંચાયતની કોઈ બી જગ્યાએ ચૂંટણી થતી હોય, પછી એ સમરસ થાય છે કે કોઈ ચૂંટણી થઈને કોઈ વ્યક્તિ જીતે છે, ગ્રામજનો, પછી ઠાકોર સમાજ હોય, કોળી સમાજ હોય, દેવી પૂજક સમાજ હોય, રાવળ સમાજ હોય, વણજારા સમાજ હોય, ધોબી, નટ, ભજણિયા, વાસ, કોડિયા, તમે કોઈ જેટલી બી જ્ઞાતિઓ જે વિકાસથી વંચિત છે, ગોસાઈ સમાજ જેવા એવા વ્યક્તિ જેમને આજ સુધી અનામતનો લાભ મળી જ નથી શક્યો, તો તમે તમારા વિસ્તારના અંદર વાત મૂકો તો ભાઈ તમે સમરસતાથી જીતી રહ્યા છો, તમે કોઈ ગમે તે વ્યક્તિ જીતતો હોય, ગમે તે વ્યક્તિ ઉભો હોય, પણ એ વ્યક્તિની જવાબદારી હશે કે જીત્યા પછી ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં આવે એના માટે એમને રજૂઆત કરવાની જોઈશે. પછી એ પોતાના સ્તર ઉપર એ આગેવાન હોય, રાજનૈતિક નેતા હોય, મામલતદાર હોય, દરેકને રજૂઆત કરે. અને સૌથી મોટી જો કોઈ વાત હોય તો વિસાવદર અને કડી, આ બે વિધાનસભાના અંદર જે પેટા ચૂંટણી થવા જઈ રહી છે એનું આખું ગુજરાતમાં નોંધ લેવાઈ રહી છે. આખા ગુજરાતના મીડિયામાં સૌથી વધારે ચર્ચિત વિષય છે. બધા લોકો એ વસ્તુના ઉપર અત્યારે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. દરેક જગ્યા ઉપર એની ચર્ચા થઈ રહી છે. એટલા માટે હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે કડી અને વિસાવદરના અંદર કોઈ પણ પાર્ટી જીતે,
કોઈ પણ ઉમેદવાર ઉભો હોય, ભાજપ જીતે, કોંગ્રેસ જીતે, આમ આદમી પાર્ટી જીતે, આપણને કઈ જ ફરક નથી પડતો. આપણા જે ઓબીસીમાં આવતા વિકાસથી વંચિત સમાજો હોય એમનો એક જ ઉદ્દેશ હોવો જોઈએ. પછી એ ઠાકોર સમાજ હોય, કોળી સમાજ હોય, દેવી પૂજક, રાવળ, નાઈ અને વિકાસથી વંચિત દરેક સમાજ હોય, એમનો એક જ ઉદ્દેશ હોવો જોઈએ કે જ્યારે પણ તમારા સામાજિક આગેવાન જે ચૂંટણીમાં ઉભા હોય, કે જે પાર્ટીના લોકો તમારા જોડે મત લેવા આવી રહ્યા છે, તો ત્યાં આગળ તમે ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં આવે એની તમે રજૂઆત કરો, એમના વિશે તમે માંગણી કરો અને એમને કહો કે તમે આ રજૂઆત ગુજરાતના અંદર અને વિધાનસભા અને લોકસભા લેવલે કરો. બીજી વસ્તુ, જ્યારે પણ મીડિયા કે જ્યારે પણ ન્યૂઝ ચેનલો તમારા જોડે તમારો અભિપ્રાય લેવા માટે આવે તો ભાઈ તમે શું કહેવા માંગો છો, કે કોણ પાર્ટી જીતશે, કે તમને શું લાગે છે, કે તમારા શું મુદ્દાઓ છે, તો એ વખતે ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ થવું જોઈએ. એ મુદ્દાને પ્રાથમિકતા આપો, એ મુદ્દા વિશે વાત કરો, એ મુદ્દા વિશે ચર્ચા કરો. મિત્રો, એક વસ્તુ યાદ રાખો, માગ્યા વગર તો માં પણ નથી પીરસતી. જો આપણે ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ જોઈએ તો આપણે માંગવું પડશે, આપણા હક અધિકાર માટે આપણે લડવું પડશે, જન આંદોલન કરવું પડશે. અને બીજી વસ્તુ જો એક વસ્તુ સાંભળો, આ વસ્તુ થઈ જશે ને તો તમને જે શિક્ષા અને રોજગાર ક્ષેત્રે જે લાભ થશે અને જે એનાથી ફાયદો થશે એ એટલો હશે કે જેની કલ્પના નહીં કરી હોય. તમારા બાળકોનું ભવિષ્ય સુધરી જશે, તમારું ભવિષ્ય સુધરી જશે. અહીંયા આગળ તમારા બાળકો જયારે 40, 50, 60 હજારની નોકરી લઈને સારું જીવન જીવી રહ્યા હશે તો તમને લાગશે કે ના કરેલી મહેનત તમારા અત્યારે હાલ કામ આવી રહી છે. એટલા માટે હું એક જ વિનંતી કરીશ કે કડી, વિસાવદર અને જે પણ જગ્યાએ ગ્રામ પંચાયતની ચૂંટણી થતી હોય, કોઈ પણ આગેવાન આવે, કોઈ પણ વ્યક્તિ આવે, તમારો એક જ ઉદ્દેશ હોવો જોઈએ કે તમે ઓબીસી, ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં આવે એના માટે તમે ચર્ચા કરો, એના માટે તમે વાત રજૂ કરો, એના માટે તમે એમનાથી વિનંતી કરો અને તમે પોતે આ જે હું લાઈવ કરી રહ્યો છું આ વિડીયોને દરેક ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચાડો, એના શેર કરો અને કઈ રીતે આપણે ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં લાવી શકીએ છીએ એના માટેનો જો શ્રેષ્ઠ અત્યારે કોઈ સમય હોય તો આ કડી, વિસાવદર અને આ જે અત્યારે હાલ પંચાયતની ચૂંટણીઓ છે એ છે. તો સાથે મળી અને આના અમલમાં લાવવા માટે પ્રયત્ન કરીએ. તમારે કોઈ પણ માહિતી જોઈએ, માર્ગદર્શન જોઈએ, તમે મને કોલ કરો. પણ ગમે તે થાય, અત્યારે હાલ દરેક જગ્યા ઉપર આ વિષય પર ચર્ચા થવી જોઈએ એ હું તમને વિનંતી કરું છું. જય માતાજી, જય ઠાકોર સમાજ. આવા અનેક સારામાં સારા મુદ્દાઓ જોડે હું તમારી સમક્ષ આવીશ, રજૂઆત કરીશ અને આપણે સાથે મળી અને જે મુદ્દાના આપણા વિકાસ માટે સૌથી મહત્વનો છે એના અમલમાં લાવીને રહીશું. પણ આપણે બધાને સાથે મળીને આના માટે કામ કરવું પડશે અને જેના માટેની આજથી શરૂઆત આપણે કરી ચૂક્યા છીએ. પણ આ પેટા ચૂંટણી લાગતી શરૂઆત આજથી કરવા જઈ રહ્યા છીએ અને ગમે તે થાય, ગમે તે પાર્ટી જીતે, પણ ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણની વાત દરેક ન્યૂઝ ચેનલમાં થાય એવો આપણો મુદ્દો હોવો જોઈએ. જય માતાજી.